હેલો ફ્રેન્ડ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે કરવાના છે રોસ્ટેડ મખાના. તો મેં ઘી 2 ચમચી ઘી નાખી દીધું છે અને મખાના પણ નાખી દીધા છે રોસ્ટેડ કરવા માટે. એને લગભગ 10 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે ધીમી આંચ ઉપર. ફાસ્ટ નથી રાખવાનું કે તો દાજી જાય. તો એને આપણે રોસ્ટેડ કરી નાખીએ હવે. તો હવે આપણે લગભગ તો રોસ્ટેડ થવા જ આવ્યા છે, 10 મિનિટ જેટલું હલાવ્યા હતા. હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈએ. તો જો મેં એક ડીશ લઈ લીધી છે, હવે મેં તેને કાઢી લઈએ છીએ એને. અને હવે આપણે એને તપાસી લેવાના છે કે કેવા થઈ ગયા છે. એકદમ કુરકુરા થવા જોઈએ. તો જો મેં હાથમાં લીધા છે ત્યાં કુરકુરા થઈ ગયા છે. તો સરસ મજાના કુરકુરા થઈ ગયા છે. તો એ મેં પેન લીધું છે, એમાં ઘી નાખ્યું છે, હળદર અને મીઠું નાખી અને મિક્સ કરવાનું છે. અને પછી એમાં આપણે નાખી દઈશું મખાના. એ મખાના આપણે હળદરવા કરવાના છે, એટલે એને મિક્સ કરીને હલાવવાનું છે, એટલે હળદરવા થઈ જશે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આ સરસ મજાના મખાના રેડી થઈ ગયા છે. તો આવી જ જાઓ બધા મિત્રો મખાના ખાવા માટે.